એઆઈની નારી શક્તિ આ મારી એક કાવ્ય પંક્તિઓ છે. મિત્રો, આજના આધુનિક યુગમાં પણ નારી શક્તિનું કેટલું મહત્ત્વ છે. એઆઈના યુગમાં એની એક મેં સરસ કલ્પના કરીને એક કવિતા બનાવી છે, પણ આ કલ્પના કદાચ વાસ્તવિકતા પણ બની શકે. કારણ કે આજની દીકરીઓ, આજની બહેનો, આજની માતાઓ, તમે કોઈ પણને લઈ લો, કોઈ પણ જનરેશનને, તો લગભગ એઆઈની બધાને ખબર પડવા માંડી છે. ઘરડી દાદીઓ પણ મોબાઈલ લઈને ક્યાંક મંતરતી હોય છે અને એમને એઆઈની ખબર પડે છે. મેં તો ઘણા અનુભવો કર્યા છે, ઓબ્ઝર્વેશન કરી છે, રૂબરૂ મુલાકાત પણ કરી છે. એટલે તો એઆઈમાં નારી શક્તિ અથવા તો એઆઈની નારી શક્તિ આવું એક કાવ્ય મેં રચી નાખ્યું અને આ કાવ્યનું પઠન હું આપને કરીશ. મિત્રો, નીકળ્યા ફરવા ચાલાકને કપટ, નીકળ્યા ફરવા ચાલાકને કપટ, સામે મળ્યા બે લંપટ ને કૂટ, સામે મળ્યા બે લંપટ ને કૂટ, જમાવી બેઠક ગામની દૂર, જમાવી બેઠક ગામની દૂર, છેતરીએ ગામને કરીએ મજબૂત. આ ચારે વિચાર્યું, છેતરીએ ગામને ને કરીએ મજબૂર. ચારે થઈ ગયા ખૂબ તૈયાર, ચારે થઈ ગયા ખૂબ તૈયાર, અચાનક આવી ગઈ નીતિ. મિત્રો, ત્યાં નીતિ આવી ગઈ. નીતિ એટલે આપણે સમજી શકીએ છીએ એથિક્સ કે જે કહીએ આપણે. પાછળ આવી વિધિ સંસ્કૃતિ ને રીતિ, પાછળ આવી વિધિ સંસ્કૃતિ ને રીતિ. એ તો આપણા અહીંયા હિન્દુસ્તાનમાં, આપણા ઇન્ડિયામાં વિધિ થાય છે, સંસ્કૃતિ આપણી જબરજસ્ત છે, રીતિ રિવાજો પણ આપણા જબરજસ્ત છે, એ અદ્ભુત રિવાજો છે. ક્યાંક હોય અપવાદ હોઈ શકે, પણ પાછળ આવી વિધિ સંસ્કૃતિ ને રીતિ, ચારે સમજાવ્યા પેલા ચારને એઆઈની પ્રણાલી, ચારે સમજાવી પેલા ચારને એઆઈની પ્રણાલી. મળી જશો, ચારે કહ્યું મરી જશો ને નહીં જોઈ શકશો આવતી દિવાળી. તમે મરી જશો અને નહીં જોઈ શકશો તમે આવતી દિવાળી. ખૂબ આંટી ઘૂંટીવાળી એઆઈની પ્રયુક્તિ, ખૂબ આંટી ઘૂંટીવાળી એઆઈની પ્રયુક્તિ. પેલી આ ચાર જે રીતિ, સંસ્કૃતિ, વિધિ, નીતિ, આમણે પેલા ચારે જે છે ચાર, ચાલાક, કપટ, લંપટ, કૂટને સમજાવ્યું. મરી જશો ને નહીં જોઈ શકશો આવતી દિવાળી. ખૂબ આંટી ઘૂંટીવાળી એઆઈની પ્રયુક્તિ. એઆઈની પ્રયુક્તિ એટલે મિત્રો ટેકનિક જે છે એઆઈની, એની વાત છે. છોડી દો આ તમારી ખોટી યુક્તિ, છોડી દો આ તમારી ખોટી યુક્તિ, સમજી ગયા ચારે ને છોડી બુરી યુક્તિ, સમજી ગયા ચારે અને છોડી બુરી યુક્તિ. પેલી છેતરામણીની જે યુક્તિ આપણે કરી હતી, ગામને મજબૂત કરવાની, છેતરવાની, એ છોડી દીધી. બચાવ્યું ગામ ચારે બહેનોએ, બચાવ્યું ગામ ચારે બહેનોએ, વાપરીને એઆઈની પ્રયુક્તિ, વાપરીને એઆઈની પ્રયુક્તિ. આ છે દેશની આધુનિક એઆઈની નારી શક્તિ. દોસ્તો, આ છે દેશની આધુનિક એઆઈની નારી શક્તિ. મિત્રો, આપણે નારીનું મહત્ત્વ તો ઘણા બધા વિદ્વાનોએ કહ્યું છે. ધર્મમાં, જુદા જુદા ધર્મોમાં પણ નારીનું મહત્ત્વ બતાવ્યું છે. છતાં પણ નારીને હજુ એટલો બધો, સ્ત્રીઓને, બહેનોને, માતાઓને હજુ એટલો બધો ન્યાય મળતો નથી. પણ આજના એઆઈના જમાનામાં ગૃહિણી હોય, પ્રોફેશનમાં કોઈ જોડાયેલી બહેન હોય, માતા હોય, દાદી હોય, તો બધા એઆઈથી થોડા પરિચિત થવા લાગ્યા છે. ભણેલી બહેનો, દીકરીઓ તો ખૂબ પરિચિત થઈ છે. અને જેમ જૂના જમાનામાં, પ્રાચીન સમયમાં સમાજમાં કંઈ દખલ પડે, કંઈક મુશ્કેલી થાય, ઘરમાં કંકાસ થાય, ઝઘડો થાય, ત્યારે સ્ત્રીઓ જ એનો હલ કરી શકતી હતી. કારણ કે સ્ત્રીઓનો પ્રેમ એવો હોય, માનો પ્રેમ એવો હોય, દીકરીનો પ્રેમ એવો હોય, કાકી, માસી, ફોઈ, આ બધાનો પ્રેમ જબરજસ્ત હોય છે. એનું વર્ણન ના કરી શકાય. મિત્રો, આજની નારી પણ એવી છે. એઆઈના યુગમાં તો મજબૂત બની છે. અને એટલે તો મેં અહીંયા લખ્યું છે એઆઈની નારી શક્તિ. અને આ છે દેશની આધુનિક એઆઈની નારી શક્તિ. નારી શક્તિને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. નજરઅંદાજ નહીં, હું તો એવું કહું છું કે એને તમે અવગણી ના શકો સહેજ પણ. કારણ કે નારીમાં જે દીકરીઓમાં તાકાત છે, એ તાકાત તમને તાત્કાલિક ખબર નહીં પડે, પણ જ્યારે એનું પરિણામ આવશે, એમની અંદર જે પ્રેમ પડેલો છે, દીકરી, મા, બેટી,
કાકી માસી હોય, આ બધામાં પ્રેમ જે પડેલો છે ગજબનો હોય છે. મિત્રો, હું તો ઘણા વર્ષોથી 26 વર્ષથી પ્રોફેસર તરીકે હું વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. એટલે મને ખબર છે કે મારા ત્યાં નાની મોટી દીકરીઓ આવે છે ભણવા, અને એમની જોડે જે ટેલેન્ટ કરતાં પણ વિશેષ એમની જોડે જે પ્રેમ, સ્નેહ, હેત, વર્ગમાં એ દીકરીઓ આવતી હોય ને વાતાવરણ બદલાઈ જાય છે. મારા ઘરમાં પણ મારી દીકરીઓ છે, તો એ દીકરીઓ ઘરમાં આવે ને જે વાતાવરણ બદલાઈ જાય છે ને, જો તમે કંઈક હિંમત હારી ગયા, ઘરનો કોઈ મુખ્ય માણસ હિંમત હારી જાય અને એક નાનકડી દીકરી આવીને એને બે શબ્દો કહી દે છે, ત્યારે પહેલાંની હિંમત પાછી આવી જાય છે. એના કરતાં વિશેષ કહું તો હિંમત બમણી થઈ જાય છે. તો દોસ્તો, આ છે એઆઈની નારી શક્તિ, આજની આધુનિક નારી શક્તિ. દોસ્તો, આપને યોગ્ય લાગે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.